જય માતાજી, ગુડ મોર્નિંગ. સવારના રસોડામાં ચા પાણી પીધા. સવારના 7 વાગ્યા છે. તમે બધા કેમ છો? મજામાં છું. ચા પાણી પી લીધા છે. ચલો, ગાય દૂધ લીધું છે. દૂધ પણ ભરી લીધા છે. દૂધવાળાને દૂધ કરી લીધું છે. નવાઈ ધોઈ ગઈ છે. હવે કપડાં ધોવાના છે. શનિવાર છે, એમાં નળનો કાપ છે, તો આજે નળ ન આવે. એવું બધું અમારું કામકાજ છે. કેમ છો? બધા મજામાં છે. સાત વાગ્યા છે. મેં જોઈ લીધું છે. કપડાં ધોવા બેસું છે. શનિવાર છે તો કંઈ નળ તો કાંઈ આવવાના છે નહીં. હાલો, આપણે કપડાં ધોવા બેસી જશું. બધા ચા પાણી પી લીધા છે, નાહી ધોઈ લીધા છે. તો આવું કામકાજ ચાલે છે. બધાએ બનાવી છું. લાઈક છે, સબસ્ક્રાઈબ જરૂર કરજો બધાએ. નાસ્તા પાણી બની ગયા છે. બાફરી બની ગઈ છે. ચા બને છે. હવે નાસ્તા કરશું. સવારના 9 વાગ્યા છે. ભાખરી બની ગઈ છે. ચા બનાવશું. નાસ્તા હાલો બધા નાસ્તો કરવા. પાર્સલ અમારે આવી ગયું છે સુરતથી. હવે ખોલવાનું છે. ચણિયાનું પાર્સલ છે. આમાં રિપેરિંગ કરી આખા ઘરમાં રિપેરિંગ કરી નાખ્યા બધા ઓઢણાને. કામ બાકી હતું તો કરવું પડે, અધૂરું તો નખાય નહીં, તો વેપારી આપણને માલ આપે નહીં, એટલે બધું રિપેરિંગ કામ કરવું પડે. તો હવે ચણિયાનું પાર્સલ ખોલશું. એના ચણિયા છે એટલે તો બધા બનાવી જોયું ફેમિલી. પાર્સલમાંથી ચણિયા ને એવું બધું લીધું છે. આ ઓઢણા છે, આ ચણિયા છે. આ છે સિમ્પલ. એ સારી આ રીતે કપાઈ થાય. શાક મને આ ઘી નથી ને પૂરીને એવું આ નાખી સિમ્પલ આવી સુરત. બેના જો આ બધું મારા ધંધા પાણી છે. હાલો, રોટલા બનાવવા. રસોઈમાં બાજરાના રોટલા છે, કોબીનું શાક છે, ભાત છે, છાશ છે, દૂધ એવું જમવાનું છે. રોટલા બનાવું છું.
રોટલા બાજરાના બનાવ્યા, રોટલી બનાવી, કોબીનું શાક છે, સંભારો છે, કંટોળાની ડુંગળીનું શાક છે, કેટલા શાક છે જો. ભાત છે, કોબી બટેટાનું શાક છે, અને કંટોળા ડુંગળી છે, સંભારો છે, બાજરાનો રોટલો છે. જમવામાં રસોઈમાં બનેલું છે. આપણે બધાએ જમવા બેસવાનું છે. આ બધા જમી લઈશું. અને બધાએ જમવા બપોરનું કોબીનું શાક, સંભારો, ભાત, કંટોળા ડુંગળીનું શાક, એવું બધું છે જમવા. મારે બધા જમવા તો નવરા થઈ ગયા, જમી કરી નવરા થઈ ગયા છીએ. વાસણ બધા ઉટકવાના જેવો બાકી છે. બધા વાસણ ઉટકવાના છે. જમી લીધું છે. 3:30 થવા આવ્યા, કેમ કે પાર્સલ કરવાનું હતું. પાર્સલમાં આપણે પટલી બનાવવાની આવે છે, ડાળિયાવાળી. તો આવી તમને બતાવો. આ ડાળિયા લગાવવાના પટલી આપણે સાડીમાં મેકી, કોઈ ડ્રેસમાં મેકીએ, કોઈ બાંયમાં મેકીએ, દુપટ્ટામાં મેકાય. એ પારી લગાવવાની સુરતથી આવે છે. તો આ બધી ફાઇનલી બની ગઈ છે. હવે પેકિંગ કરવાનું છે. એમાં પેકિંગ કરી દીધું છે. જોઈએ તમે નીચે બાંધા કરી નાખ્યા. અનાજ નાખવાનું છે. ફાઇનલી બધી બની ગઈ છે. અને પેક કરી અને સુરત જશે. બધી પટલી સુરત જશે. હજી બાકી છે નાખવાનું છે. આખું પાર્સલ પેક કરી પછી સુરત જશે. બધા ઘરાક આગળથી લેવાઈ ગઈ છે, આવી ગઈ છે. હવે પેક કરવાની એક જગ્યાએ બાકી છે, લેવા જવાની તો લઈ આવશે. પછી હું નાખી દઈશું એટલે પેક થઈ જશે. પછી તો ઘડિયાળમાં 3:30 થયા છે. તો એ હજી વાસણ ઉટકવાના બાકી, કેમ કે માલ ચડાવવાનું એ બધું જો આપણે હાડ્યું છે, કાચ લગાવવાની હાડ્યું છે. એ બધું માલ ચડાવવું. અને ચણિયાચોળી લેવા છે. ચણિયાચોળી એવું બધું છે. એ બધું અલગ આવે. પાછી ચા પી જમી લીધું. વાસણ ઉટકવાના હોય, વાસણ મૂકી દીધા. ચાનો ટાઈમ થઈ જશે. પછી ચા પીશું. પછી પાર્સલ નાખવા જાય. પછી ચા એક બે જગ્યાએ નાખવાનું છે. ભરી નાખ્યું છે. તો હમણાં પછી ચા પીને એના ઘરે દઈ આવશે. પછી બનાવશું લોકો. પછી આપણે બની જાય પછી પાછું લેવા જવાનું, સુરત મોકલવાનું. બધા યુટ્યુબ ફેમિલી બધે મને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. ન ગમે તો પણ કોમેન્ટ કરજો. કેમ બનાવો એમ પણ કોમેન્ટ કરજો. તારીખ 22 શનિવાર છે આજે. તો તમે બધાએ સપોર્ટ પૂરેપૂરો કરજો. આ બ્લોગ મારો છે, જ્યોત્સના ગોહિલ. બધાને જય માતાજી. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.